એક એવા વ્યક્તિત્વ સાથે આપણે મુલાકાત કરવી છે કે જેમણે MBA કર્યું છે ફાઇનાન્સમાં અને આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે તેમણે જોબ પણ કરેલી છે. જોબ છોડી અને અત્યારે તેઓ ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે. બાય પ્રોફેશન આસિસ્ટન્ટ પ્રોફેસર હતો, એજ્યુકેટેડ હતો, પણ નાનપણથી મને ખેતીનો શોખ હતો. આસિસ્ટન્ટ પસંદગી ખારેક જ કેમ? એ સિવાય પણ બીજા અમુક ક્રોપ એવા છે કે જે આપ લઈ શકતા? એટલે આ વસ્તુ ખારેકની ખેતી એવી છે કે જે ઓછામાં ઓછી કેરથી થઈ શકે. મારે જાણવું છે કે આપણો આ જે ફાર્મનો એરિયા છે કેટલો છે ને અંદાજે પ્લાન્ટ કેટલા હશે? મારે જે છે મારા ફાર્મમાં 2 ભાગ છે. એક 4 એકરનું, અહીંયા વીઘાનું માપ બધે અલગ અલગ હોય છે એટલે આપણે એકર ઉપર વાત કરીશું. 4 એકરનું ફાર્મ છે જે પહેલાં મેં 10 વર્ષ પહેલાં લગાવ્યા હતા. એ મારી પાસે 120 પ્લાન્ટ છે. એમાં શહેરના લોકોને પણ ખાસ અને નવા જે લોકો અત્યારે આયુર્વેદ તરફ વળ્યા છે, જે લોકો ટેરેસ કિચન ગાર્ડનિંગ કરી રહ્યા છે, કે જે લોકોને નવો શોખ જાગ્યો છે, કારણ કે કોરોના પછી લોકોમાં ઘણી બધી અવેરનેસ છે, તેને લઈને પણ ક્યાંક લોકો મિસગાઈડ થઈ રહ્યા છે. એટલે એ મિસગાઈડ ન થાય એના માટે આપણે કેટલી પદ્ધતિથી ખેતી થતી હોય છે? ખેતી પદ્ધતિમાં આપણે વાત કરીએ તો ઓર્ગેનિક જે ખેતી પદ્ધતિ છે એમાં બહારથી ઇન્ટેક્ટ નાખવાની ટોટલ ફ્રીડમ છે, પણ શરત એટલી છે કે કેમિકલ ના હોવું જોઈએ, ઓર્ગેનિક હોવું જોઈએ. તો એમાં ખેડૂત તરીકે હું છું તો મને કોઈ ફાયદો નથી.